નમસ્કાર દર્શક મિત્રો, કૃષિને લગતી વિવિધ માહિતીઓથી સભર અને આપના થકી જ લોકપ્રિય એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું ડોક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, નાળિયેરીની જો આપણે વાત કરીએ તો નાળિયેરી વર્ષમાં લગભગ 120 જેટલા નાળિયેર આપે છે અને નિષ્ણાંતોનું તો એવું પણ માનવું છે કે નાળિયેરી જે છે ને એ મૂળથી માંડીને ફળ સુધીના દરેક ભાગ માનવીને સીધી કે આડકતરી રીતે ઉપયોગી થાય છે અને આથી જ નાળિયેરીને કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને વળી જો હું વિસ્તૃત વાત કરું તો આ ઝાડના દરેક ભાગમાંથી લગભગ એવું કહી શકાય વસ્તુઓ બધી મૂલ્યવર્ધન કરીને અનેક પ્રકારની નવી પેદાશો મેળવી શકાય છે. એટલે આજે આપણે કૃષિ દર્શન કાર્યક્રમમાં વિષય રાખ્યો છે નાળિયેરમાં મૂલ્યવર્ધન. નાળિયેરમાં મૂલ્યવર્ધન અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ડોક્ટર જીલેન એમ મયાણી સાહેબ ઉપસ્થિત છે. હું સાહેબનો પરિચય આપું તો તેઓ સહપ્રાધ્યાપક પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી વિભાગ અસ્પી બાગાયત મહાવિદ્યાલય નવસારી યુનિવર્સિટી નવસારી ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ડોક્ટર સાહેબને મળીએ અને જે નાળિયેર છે મિત્રો એમાં મૂલ્યવર્ધનની વિસ્તૃત ચર્ચા કરીને આપણને કઈ રીતે એમાં વધુમાં વધુ લાભ મેળવી શકીએ એની વાત કરીએ. કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર સાહેબ. આપણે નાળિયેરમાં મૂલ્યવર્ધન વિશે વાત કરશું, પણ મારે આપના મુખ્યથી જાણવું છે કે જે રોજિંદા જીવનની સાહેબ આપણે વાત કરીએ તો આ નાળિયેરનું મહત્વ કેટલું રહેલું છે? નાળિયેર તો એક એવો પાક છે કે જેની અંદરથી આપણે જન્મથી લઈને માણસના મૃત્યુ સુધી દરેક જગ્યા પર નાળિયેરનું મહત્વ રહેલું છે. ઉપરાંત ધાર્મિકની અંદર તો આપણે નાળિયેરને ખૂબ જ મહત્વ માનીએ છીએ અને નાળિયેરી જે છે તે કહેવાય છે કે સ્વર્ગમાંથી ઉતરેલું ઝાડ કહેવાય છે, કે સ્વર્ગમાંથી આવેલું છે, દેવતાઓને ખૂબ જ વાહલું એવું ઝાડ છે. એટલા માટે જ આપણે દરેક દેવી દેવતાઓને આપણે નાળિયેર ચડાવીએ છીએ, નાળિયેરની પૂજા કરીએ છીએ, પૂજામાં વાપરીએ છીએ. અને બીજું નાળિયેર જોઈએ તો મીઠાઈથી લઈને ફરસાણ એક જ એવો પાક છે કે જે દરેક ખાવાની દરેક વસ્તુની અંદર નાળિયેર આપણે વાપરી શકીએ છીએ. આઈસ્ક્રીમ હોય, મીઠાઈ હોય છે, ફરસાણ હોય છે, દરેક જગ્યાએ આપણે નાળિયેર વાપરીએ છીએ. એટલે નાળિયેર ખૂબ જ મહત્વનું, ખૂબ જ બહુ ઉપયોગી પાક કહી શકાય એવો પાક છે. અને એવું પણ સાહેબ સાંભળ્યું છે ને કે જેમ કે નાળિયેરની આપણે હમણાં સરસ વાત કરી, ધાર્મિકમાં પણ આપણે વાપરીએ છીએ, બરાબર? શુભ જ મનાય છે, ભલે મૃત્યુ સમયે પણ વાપરતા હશે પણ એનું હંમેશા મૂલ્ય તો શુભ જ હોય છે. સાહેબ, આપણે મૂલ્યવર્ધન વિશે જ્યારે વાત કરતા હોઈએ છીએ, આપ પહેલા તો અમારા દર્શક મિત્રોને સમજાવો કે આ મૂલ્યવર્ધન આપની દ્રષ્ટિએ શું છે? હવે આ મૂલ્યવર્ધન એક એવી વસ્તુ છે કે ખેડૂતો પોતાની ખેતી કરે છે, પાક જ્યારે ઉતારે છે તો એમનો જે પાકનો કાચા માલ પેદાશનો ભાવ મળે છે એના કરતાં એની અંદરથી અનેક પ્રકારની વિવિધ પ્રકારની પ્રોડક્ટ પેદાશો બનાવે. આ પેદાશો બનાવીને જો ખેડૂતો માર્કેટમાં લઈ જાય તો એનો થોડો વધારે ભાવ મળે છે અને આ જે કાચા પેદાશ કરતાં એનું વળતર વધારે મળે છે. તો આ જે પદ્ધતિઓ હતી એને મૂલ્યવર્ધન કહેવાય છે. એના ભાવમાં વધારો કરવો એને મૂલ્યવર્ધન કહી શકાય છે. ઉદાહરણ તરીકે આપીએ તો કાચા નાળિયેર અને નાળિયેરની ચિપ્સ કે નાળિયેરનું કોપરું છે, કાચા નાળિયેર કરતાં નાળિયેરના કોપરાનો ભાવ વધારે હોય છે. આ એક કોપરું એટલે મૂલ્યવર્ધિત પેદાશ થઈ અને મૂલ્યવર્ધન કહેવાય છે. બરાબર છે સાહેબ. હવે મૂલ્યવર્ધન મોટા ભાગે આપણા ખેડૂત મિત્રો એટલે જ કરતા હોય, તમે કહ્યું એમ આવકમાં થોડો વધારો થાય. નાળિયેર વિશે જ્યારે વાત કરીએ તો મૂલ્યવર્ધનની બનાવટો કઈ છે જેના થકી અમારા જે ખેડૂત મિત્રો છે વધુમાં વધુ લાભ લઈ શકે? નાળિયેર આપણે બે રીતે વાપરીએ છીએ. એક તો કાચું નાળિયેર અને પાકું નાળિયેર, જેને આપણે નાળિયેર તરીકે ઓળખીએ છીએ. કાચું નાળિયેર એટલે તરોપા. તરોપા આપણે જાણીએ છીએ કે કોઈ પણ માણસ બીમાર હોય તો તરોપાનું પાણી પાઈએ છીએ આપણે, એટલા માટે કે એની અંદર સાયટોકાઇન્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે એટલે માણસની રિકવરી જલ્દી આવે છે. અને તરોપામાંથી પણ આપણે મલાઈ જેવી પેદાશો અંદરથી કાઢી શકીએ છીએ, તરોપાનું પાણી સ્ટોર કરી શકીએ છીએ. આ ઉપરાંત વાત કરીએ તો નાળિયેરમાંથી કોપરું છે, કોપરાની છીણ છે, સ્લાઇસ છે. આ છીણને પાછા આપણે આગળ વધારીને ઉપયોગ કરી શકીએ છીએ મીઠાઈમાં. આ ઉપરાંત હજી વાત કરીએ તો કાટલીમાંથી પણ અનેક પેદાશો બની શકે છે, નાળિયેરના છોતરામાંથી પણ પેદાશો બને છે. એટલે નાળિયેરનો દરેકે દરેક ભાગ આપણે વાપરી શકીએ છીએ, ઉપયોગ કરી શકીએ છીએ. અનેકવિધ પેદાશો બને છે. આખા નાળિયેરના ઝાડની વાત કરીએ તો નાળિયેરના મૂળ એ છે દાંતણમાં પણ વપરાય છે અને આયુર્વેદિકની અંદર મંજનની અંદર પણ વપરાય છે. એના પાંદડા છે તો પાંદડામાંથી ગૂંથીને કાર્પેટો બનાવે છે, સાવરણા બને છે. આ ઉપરાંત થડમાંથી ફર્નિચરો બનાવે છે. એટલે માનો કે આખું ઝાડ આપણી જીવન જરૂરી દરેક વસ્તુઓ પૂર્ણ કરી શકે છે. બરાબર છે. પણ ડોક્ટર સાહેબ, જેમ મારે થોડું હજી ડિટેલમાં એટલે જાણવું છે કે તમને ખેડૂત મિત્રો ખ્યાલ જ હશે, જેમ સાહેબે કીધું છોતરા પણ કામમાં આવતા હોય છે, પણ નાળિયેરીના જે ભાગો છે એ કયા ભાગોમાંથી મૂલ્યવર્ધિત બનાવટો બનાવી શકાય એનું થોડીક ડિટેલમાં મને વાત કરો. નાળિયેરના ભાગ છે, નાળિયેરમાં મુખ્યત્વે 4 ભાગ આવે છે: છોતરા, કાટલી, પાણી અને એમનો વચ્ચેનો જે મધ્ય ગર જે કહેવાય, ગર કહેવાય છે, જેને મલાઈ પણ કહીએ છીએ કાચા નાળિયેરમાં. અને પાકો નાળિયેર હોય તો એને આપણે નાળિયેરની શ્રીફળ મતલબમાં કહીએ છીએ, કોપરું કહીએ છીએ.
તો એક પછી એક વાત કરીએ તો પાણી છે, પાણીનું મૂલ્યવર્ધન કરી શકાય છે. પાણીની બોટલ્સ અવેલેબલ છે માર્કેટમાં. પાણીની બોટલ, પાઉચ અથવા ટીન પેક કરીને વેચાણ કરી શકાય છે. આ ઉપરાંત જો તરોપો હોય તો તરોપાની મલાઈની અંદરથી આપણે નાળિયેરનું દૂધ છે, વર્જિન કોકોનટ ઓઇલ છે, આ બનાવી શકાય છે. હવે પાકા નાળિયેરની વાત કરીએ તો કોપરું, જે આપણે વાટી અથવા તો કોપરા તરીકે વાપરીએ છીએ, એમાંથી આપણે કોપરાની છીણ, સ્લાઇસ ઉપરાંત નાળિયેરનું તેલ આ બનાવી શકાય છે. હવે બાકી રહ્યો છે તે કાટલી અને છોતરા. તો કાટલીમાંથી અનેક હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ ઘણી બધી આપણે જોઈએ છે તે બનાવી શકાય છે, અને છોતરામાંથી પગ લૂછણિયા છે, હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે, આ બધું બનાવી શકાય છે. વધુમાં વાત કરીએ તો નાળિયેરના છાલ છે, જે એમાંથી આપણે પગ લૂછણિયા અને સાવરણા પણ બનાવી શકાય છે. અને કાચલીની વાત કરીએ તો કાચલીમાંથી ચારકોલ પાવડર વગેરે બનાવી શકાય છે. બરાબર. સાહેબ, જ્યારે પાણીની તમે વાત કરી ને, તો ખેડૂત મિત્રો તમને કહી દઉં કે ધારો કે આજે નાળિયેરનું પાણી છે ને, એ પણ એક બહુ જ મોટો ફાયદો આપણા ખેડૂત મિત્રોને આપી શકે. હવે નાળિયેરના પાણી એ કેવા પ્રકારના નાળિયેરમાંથી બનાવી શકાય? કારણ કે ઘણી વખત શું થાય, આપણને નાળિયેર ખબર ના હોય મિત્ર તો પણ તકલીફ થાય. અને સાહેબ, એની પદ્ધતિ શું છે, અને એ પણ સાથે સાથે જણાવો કે જે આ નાળિયેરનું પાણી છે એના ફાયદાઓ શું છે? નાળિયેરનું પાણી, એમાં સાઇટોકાઇન્સ પુષ્કળ પ્રમાણમાં રહેલો છે, અને એની અંદર એટલા બધા મિનરલ્સ, ન્યુટ્રિયન્ટ્સ છે કે જેને આપણે ફંક્શનલ ફૂડ તરીકે માની શકીએ છીએ. કે નાળિયેરનું પાણી, બીમાર માણસોને આપણે નાળિયેરનું પાણી પાઈએ છીએ. હવે નાળિયેરમાં મુખ્ય પ્રશ્ન એ છે કે જ્યારે નાળિયેર આપણે લાવીએ છીએ, પાણી પીવું છે, તો સૌથી મોટો પ્રશ્ન છે નાળિયેરને કાપીને અંદરથી પાણી કાઢવું. એટલા માટે સરળતા માટે કેવું છે, એમાંથી પાણી કાઢીને એને પાઉચ કે બોટલ પેક કરવામાં આવે તો જે ગ્રાહકો છે એમને બહુ સરળતાથી નાળિયેર પાણી મળી શકે. હવે નાળિયેર પાણી બનાવવાની વાત કરીએ તો એની પદ્ધતિ કે જે પાણી આપણે કાચો તરોપા છે, જે 6 થી 7 મહિના જૂના લીલા નાળિયેર જેને કહેવાય, એ લીલા નાળિયેરમાંથી પાણી કાઢીને એ પાણીને આપણે જીવાણુરહિત કરવાનું. જીવાણુરહિત કરવા માટે એને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી 15 થી 20 મિનિટ સુધી ગરમ કરવાનું. ત્યાર પછી એને ગરમ બોટલની અંદર ભરીને પેક કરવામાં આવે તો આ નાળિયેરનું પાણી 3 થી 4 મહિના સુધી સાચવી શકાય છે, અને ગમે ત્યારે જરૂર પડે ત્યારે આપણે વાપરી શકીએ છીએ. આ રીતે નાળિયેરનું પાણી સ્ટોર કરી શકાય છે અને લાંબો સમય સુધી આપણે એને વાપરી શકીએ છીએ. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ નાળિયેરમાં મૂલ્યવર્ધન. નવસારીથી પધારેલા ડોક્ટર સાહેબ ખરેખર સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ નાળિયેરમાં મૂલ્યવર્ધન. સાહેબે વાત કરી કે જેમ કે કોઈ માણસ બીમાર હોય તો પણ એને પાણી આપવામાં આવે છે, અને બધી જ રીતે પાણી ખૂબ ફાયદાકારક હોય છે. હવે જે લીલા નાળિયેર છે મિત્રો, જેને તમે લોકો તારોપા એવા પણ રીતે ઓળખતા હોય છો, સાહેબ એનું મૂલ્યવર્ધન કઈ રીતે કરી શકાય? હમણાં તરોપામાં હવે એવું છે કે લીલા નાળિયેર જે લોકોને પેકેજિંગ ના કરવું પડે. એક નાળિયેર એક પ્રકારનું કુદરતી પેકેજિંગ છે. તો તરોપાને છે ને ઉપરની જે ગ્રીન છાલ છે એને વ્યવસ્થિત ડાયમંડ કટમાં કટ કરીને એની ઉપર પ્લાસ્ટિકનું આવરણ રેપિંગ કરીને એમને એક્સપોર્ટ કરે છે. હમણાં બહુ સારો એવો ટ્રેન્ડ છે, વિદેશોની અંદર બહુ સારી એવી ડિમાન્ડ છે. આ નાળિયેર એવું છે કે એમાં કોઈ પેકેજિંગની જરૂર નથી, કુદરતી પેકેજિંગ હોય છે. અને બીજું, આને ખોલવા માટે ખૂબ જ સરળ છે. માત્ર અંગૂઠાથી દાબો એટલે એ નાળિયેર ખુલી જાય છે અને આપણે ગમે ત્યારે પી શકીએ છીએ. આ લીલા તરોપા, આને બહુ સરળ પદ્ધતિ છે કે એને ઉપરનો લીલો ભાગ વ્યવસ્થિત કટ કરીને એક સરખા સાઇઝમાં કાપી અને એને પોટેશિયમ મેટાબાયસલ્ફાઇડ અને સાઇટ્રિક એસિડના દ્રાવણમાં 10 મિનિટ ડૂબાડવામાં આવે અને પછી એને સ્ટ્રિંગ રેપ કરવામાં આવે તો આ નાળિયેરને 5 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી રાખવામાં આવે તો એને 15 થી 20 દિવસ સુધી સાચવી શકીએ છીએ અને વિદેશમાં એક્સપોર્ટ પણ કરી શકીએ છીએ. અને આવા નાળિયેરની ડિમાન્ડ દિવસે દિવસે વધતી પણ જાય છે વિદેશોની અંદર. બરાબર. અને જેટલું આપણે સાહેબ વિદેશમાં આપણે નિકાસ કરીએ છીએ એટલું આપણને આર્થિક રીતે ફાયદો થતો હોય છે. સાહેબ, મારા કોપરા વિશે જાણવું છે. ઘણી વખત શું થતું હોય છે, જે કોપરું બનાવવાની જે પદ્ધતિ છે એવું નિષ્ણાંતો કહે છે કે એમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. એક તો મને એની રીત સમજાવો, અને ભેજનું પ્રમાણ સાહેબ એની અંદર કેટલું રાખવું જોઈએ? એક મહત્વનો પ્રશ્ન છે. કોપરું જ્યારે બનાવે છે ઘણા ખેડૂતો કોપરું પણ બનાવે છે. કોપરું બનાવવા માટે પાકું નાળિયેર, એટલે કે જે આપણે શ્રીફળ તરીકે બોલીએ છીએ એવું પાકું નાળિયેર, જે 10 થી 12 મહિના જૂનું હોય અને એકદમ પાકી ગયેલું નાળિયેર હોય છે, એવું નાળિયેરનો ઉપયોગ કરવો જોઈએ. અને કોપરું જ્યારે બનાવે છે ત્યારે એની અંદર એનું બ્લાન્ચિંગ કરવું ખૂબ મહત્વનું છે. હવે બ્લાન્ચિંગ કરવાથી કોપરાની જે કલર છે, એનો જે દેખાવ છે એ સારો થઈ જાય છે. અને બીજું, જ્યારે બ્લાન્ચિંગ કર્યા બાદ જ્યારે એને સુકવણી કરે છે તો તેને ઉલટા મૂકીને સુકવણી કરવી જોઈએ, જેથી કરીને એની ઉપર સૂર્યપ્રકાશને લીધે કાળા પડવાનો શક્યતાઓ ઓછી થઈ જાય છે. અને ભેજનું પ્રમાણ 8 થી 10% જેટલું રાખવું જોઈએ. જો વધારે ભેજનું પ્રમાણ હશે તો નાળિયેરનું કોપરું જે છે તે બગડવાની શક્યતા વધી જાય છે. એટલા માટે એનો ભેજ ખાસ સાચવીને રાખવાનો કે 8 થી 10% ભેજ ઉપર આવે ત્યાર પછી જ એને
સંગ્રહ કરવાનો, ત્યાં સુધી એને સૂકવવું પડે છે. બરાબર. પણ સાહેબ, તમે જે ચર્ચામાં બ્લાન્ચિંગની વાત કરી એમાં તમે એવું કીધું કે એનો જે દેખાવ છે એ સારો રાખવા માટે ખુશ કરવું જરૂરી હોય છે. તો પહેલાં તો બ્લાન્ચિંગ મેં શબ્દ જ પહેલી વાર સાંભળ્યો છે, એટલે આ છે શું અને એની મહત્વ વિશે અથવા શા માટે કરવામાં આવે છે? બ્લાન્ચિંગ એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર છે કે આપણે કોઈ પણ શાકભાજી અથવા તો નાળિયેર જેવા પાક છે કે જેને જે કાપ્યા પછી બ્રાઉન થઈ જાય છે. આપણે ઘણી વાર જોઈએ છે કે ઘણા પેદાશો છે કાપીએ એટલે તરત જ બ્રાઉન થઈ જાય છે. તો એક એન્ઝાઇમેટિક પ્રોસેસ છે. એ એન્ઝાઇમેટિક પ્રોસેસ બંધ કરવા માટે બ્લાન્ચિંગ કરવું પડે છે, જેના લીધે એનો કલર બગડતો નથી. અને બીજું, જ્યારે આપણે કોઈ પણ પેદાશોની સુકવણી કરીએ છીએ તો બ્લાન્ચિંગ કરવામાં આવે તો સુકવણી વધારે સારી રીતે થાય છે. બ્લાન્ચિંગ એટલે ઉકળતા પાણીમાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 થી 2 મિનિટ પૂરતું ડુબાડવાનું અને ત્યાર પછી તરત જ ઠંડા પાણીમાં ઠંડુ પાડવાનું. એટલે ગરમ કરીને ઠંડા પાડવાની જે પ્રોસેસ છે એને બ્લાન્ચિંગ કહેવાય છે, જેના લીધે એ કલર બગડતો અટકી જાય છે. અને ખૂબ મહત્વની પદ્ધતિ છે કે જે ખરેખર અનુસરવા જેવી છે, દરેકે અનુસરવી જોઈએ. બરાબર છે. સાહેબ, મેં લગભગ છે ને દરેક પ્રકારના સ્લાઇસ વિશે સાંભળ્યું છે, પણ એક નિષ્ણાંત સાથે જ્યારે અમે વાત કરતા હતા ત્યારે એમણે એવું કીધું હતું કે કોપરાની સ્લાઇસ. એક તો મને આશ્ચર્ય લાગ્યું, આ કોપરાની સ્લાઇસ એટલે શું સાહેબ? આપણે જે કોપરું જે ડ્રાય કરીએ છીએ તો એની મૂલ્યવર્ધિત પેદાશમાંથી પણ આપણે મૂલ્યવર્ધન કરવાનું છે. કોપરાની નાની નાની સ્લાઇસ છે, એને આપણે સ્નેક ફૂડ તરીકે વાપરી શકીએ છીએ. જે નાના બાળકો નાસ્તામાં યુઝ કરે છે તો કોપરાની સ્લાઇસ ઘણી વખત છે ને બાળકોને ભાવે ઓછી, કેમ કે મીઠાશ થોડી ઓછી હોય છે, તો એને મીઠાશ એડ કરવાની પદ્ધતિને સ્લાઇસ કહેવાય છે. અને આવી સ્લાઇસો આપણે ઘણી જગ્યાએ ફરસાણમાં પણ જોઈએ છીએ, જેમ કે ચવાણું છે, ચેવડો છે, એની અંદર આ રીતની સ્લાઇસો જોવા મળે છે. આ એકલી સ્લાઇસ પણ ખૂબ જ ન્યુટ્રિશિયસ હોય છે. એની અંદર ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે, થોડી ઘણી સુગર હોય છે, આ ઉપરાંત ફેટ અને પ્રોટીન્સ પણ આવેલું હોય છે, જે બાળકોથી લઈને યુવાન અને વૃદ્ધો માટે પણ ફાયદાકારક છે. હવે સ્લાઇસ આપણે બનાવવાની જ વાત કરીએ તો આપણે કોપરાની સ્લાઇસ 1 mm 2 mm ની સ્લાઇસ કરવાની, એને થોડું ઉકાળતા પાણીમાં મૂકીને થોડી વાર માટે એને સેજ ભેજ આપવાનો, ત્યાર પછી 24 કલાક પૂરતું એને ખાંડની ચાસણીમાં ડુબાડી દેવાનું અને 24 કલાક પછી એ સ્લાઇસને આપણે સૂકવણી કરવાની છે. એટલે આ રીતની એક સરસ મજાની આપણને મીઠી સ્લાઇસ તૈયાર થઈ જાય છે, જે ખાવા માટે અનુકૂળ હોય છે, ખાવા માટે સ્વાદમાં ખૂબ જ સારી હોય છે. આને કોપરાની સ્લાઇસ કહેવામાં આવે છે. બરાબર છે સાહેબ. અને એનો જ્યારે સ્લાઇસની તમે વાત કરી તો મને પણ એક પ્રશ્ન આવ્યો, જે મીઠાશ તમે કીધી એનાથી કોઈ આડઅસર તો થતી નથી ને સાહેબ, કે નેચરલ જ હોય છે એમાં મીઠાશ? નેચરલ જ મીઠાશ હોય છે, પણ આપણે તો ખાંડ પણ નેચરલ વસ્તુ છે. જે મીઠાશ ઓછી હોય છે, આપણે થોડી મીઠાશ વધારીએ છીએ તો લોકોને ખાવામાં મજા આવે છે. અને આપણો મેઇન એઇમ તો એવો છે કે લોકો જેમ બને તેમ વધારે કન્ઝ્યુમ કરે, જેથી કંઈ ન્યુટ્રિશિયસ ડેફિશિયન્સી છે તે ઓછી થાય. તો થોડી ખાંડ આપવાથી લોકો કન્ઝ્યુમ વધારે કરે, જેના પોટેશિયમ, ફાઇબર્સ એ લોકોનું થોડું વધારે કન્ઝ્યુમ થાય તો લોકોની સ્વાસ્થ્ય પણ સુધરે. બરાબર. સાહેબ, મેં કોકોનટ છે ને ઓઇલ સાંભળ્યું હતું. હવે કોકોનટ જે મિલ્ક છે એ ધારો કે કોઈ ખેડૂત મિત્રને બનાવવું હોય તો એ કેવી રીતે બનાવવું અને તેનો જે ઉપયોગ છે, ફાયદા છે, એ શું છે? કોકોનટ મિલ્ક જે છે તે કાચા તરોપાની મલાઈ જે કહીએ છીએ એમાંથી બનાવવામાં આવે છે. હવે કોકોનટ મિલ્ક માટે પાણી કાઢ્યા પછી જે તરોપો, પાણીને તો આપણે પ્રોસેસ કરીને પેક કરી દીધું, ત્યાર પછી જે મલાઈ વધે છે એ મલાઈને આપણે જેટલી મલાઈ છે એટલા જ ભાગમાં પાણી સાથે એને મિક્સ કરવાનું અને એને ગ્રાઇન્ડરની અંદર ક્રશ કરવાનું હોય છે. ક્રશ થયા પછી એને આપણે ગાળી લઈએ એટલે એની અંદરથી ફાઇબર અલગ થઈ જાય, એટલે આપણને દૂધ જેવું પ્રવાહી જોવા મળે છે, જે દૂધની જગ્યાએ આપણે વાપરી શકીએ છીએ અને ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ દૂધ હોય છે. આ દૂધ એવું છે કે એની અંદર લેક્ટોઝ હોતું નથી, જેથી કરીને અમુક લેક્ટોઝ ટોલરન્સ પીપલ શું છે, લેક્ટોઝ ઇન્ટોલરન્સ અને લેક્ટોઝની એલર્જી હોય છે, એ લોકો માટે ખૂબ જ સારું એવું દૂધ છે. આની અંદર ફેટનું પ્રમાણ પણ હોય છે અને પ્રોટીન પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને દૂધની જગ્યાએ પણ આપણે વાપરી શકીએ છીએ. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ નાળિયેરમાં મૂલ્યવર્ધન. અત્યારે ફરીથી સમય થયો છે કે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ નાળિયેરમાં મૂલ્યવર્ધન. નવસારીથી પધારેલા ડૉક્ટર જીલેનભાઈ ખરેખર સરસ વાત કરી રહ્યા છે. જેમ મેં ડૉક્ટર સાહેબને હમણાં જ પૂછ્યું કે સાહેબ, મેં જે કોકોનટ ઓઇલ છે એ સાંભળ્યું છે, પણ કોકોનટ મિલ્ક નહોતું સાંભળ્યું, જેની માહિતી તો સાહેબે આપી. પણ સાહેબ, આ વર્જિન કોકોનટ ઓઇલ એ શું છે અને કઈ રીતે ફાયદાકારક થાય? વર્જિન કોકોનટ ઓઇલ સૌથી વધુ મૂલ્ય ધરાવતી પેદાશ છે જે નાળિયેરીમાંથી આપણે મેળવી શકીએ છીએ. વર્જિન કોકોનટ ઓઇલ આપણે જનરલી કોકોનટ ઓઇલ એટલે જે પાકા કોપરા હોય છે એની જ્યારે એક્સપેલરમાં પ્રેસ કરીને જે ઓઇલ કાઢીએ છીએ એને આપણે કોકોનટ ઓઇલ કે કોપરેલ તરીકે વાપરી શકીએ છીએ. અને ખાવામાં પણ વાપરી શકાય છે, આયુર્વેદિક દવા તરીકે અથવા માથાના નાખવાના તેલમાં પણ વાપરી શકાય છે. પરંતુ વર્જિન કોકોનટ ઓઇલ છે જે કાચા નાળિયેર હોય છે તરોપા, એમાંથી આપણે બનાવવામાં આવે છે.
આ વર્જિન કોકોનટ ઓઇલ છે એની અંદર એટલી બધી મેડિસિનલ પ્રોપર્ટી હોય છે કે જે અલ્ઝાઇમર્સના દર્દી હોય છે ને એમના માટે એક અક્ષર દવા તરીકે એ જાણવા મળેલું છે કે અલ્ઝાઇમર્સના દર્દી એને દવામાં વાપરે છે અને અલ્ઝાઇમર્સ માટે સારો એવો ફાયદોકારક છે. અને વર્જિન કોકોનટ ઓઇલ બનાવવા માટે બહુ સરળ પદ્ધતિ છે. જેવી રીતે આપણે કોકોનટમાંથી મિલ્ક બનાવ્યો છે એ જ મિલ્કનો ફરીથી ઉપયોગ કરવાનો છે. આમાંથી વર્જિન કોકોનટ ઓઇલ મેળવી શકાય છે. વર્જિન કોકોનટ ઓઇલ એકદમ ક્લિયર હોવું જોઈએ. અને વર્જિન કોકોનટ ઓઇલ બનાવવા માટે જે આપણે કોકોનટ મિલ્ક છે એમને સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવે તો એમાં એની અંદરથી જે ફેટ છે ફેટ હલકું હોય છે પાણી કરતાં. એ સેન્ટ્રીફ્યુઝ કરીએ તો ફેટ ઉપર તરે છે ને બાકીનું પાણી નીચે બેસી જાય છે. આ ઉપર જે તરતી ફેટ છે જે પાણી જેવા કલરની હોય છે એ ફેટને અલગ કરીએ તો એ વર્જિન કોકોનટ ઓઇલ કહેવામાં આવે છે. હા, પરંતુ જ્યારે વર્જિન કોકોનટ ઓઇલને જ્યારે સેન્ટ્રીફ્યુઝથી અલગ કરીએ છીએ ત્યારે એમાં થોડો ભેજનો પ્રમાણ હોય છે. આથી એમને થોડું ગરમ કરીને એમાંથી ભેજ દૂર કરવામાં આવે તો એને 6 મહિના સુધી સાચવી શકાય છે. એને ખાવામાં પણ ઉપયોગ કરી શકાય છે. ઓલિવ ઓઇલની જગ્યાએ પણ ઉપયોગ કરી શકાય છે. ઓલિવ ઓઇલ જેટલો જ ફાયદો કરે છે અને સસ્તું પડે છે. બરાબર છે. સાહેબ, નાળિયેરનું જે તેલ છે એક તો કેવી રીતે બનાવવામાં આવે છે, પણ એનાથી પણ વિશેષ મારે થોડું જાણવું છે કે બનાવ્યા બાદ શું કાળજી રાખવી જોઈએ? નાળિયેરનું તેલ જે છે તે બનાવ્યા પછી ઘણી વખત એવું થાય છે કે એની અંદર જે ભેજનો ભાગ હોય છે લોકો દૂર કરતા નથી. આના લીધે કેવું થાય, તેલની સાથે ભેજ આવે એટલે ખોરું થઈ જાય છે. એટલે જે તેલ હોય છે તેને જ્યારે બનાવ્યા બાદ એને થોડું ગરમ કરવામાં આવે તો એની અંદર જે પાણીનો ભાગ છે તે ઉડી જાય છે. આથી કરીને લાંબો સમય સુધી સાચવી શકાય છે. એટલે એને ગરમ થોડું કરવું જોઈએ જેથી કરીને પાણીનો ભાગ જો હોય તો એ ઉડી જાય ને અને લાંબો સમય સુધી સાચવી શકાય. બરાબર. અને તેલ બનાવવાનું કઈ રીતે સાહેબ, એના વિશે પણ વાત કરજો. તેલ જે છે તે કોપરાને જ્યારે આપણે ઘાણી હોય છે ને એક્સપેલરમાં પ્રેસ કરીએ એટલે એની અંદરથી તેલ છૂટો પડે છે. આ તેલ હોય છે ને આને જ આપણે તેલને કોપરેલ તરીકે વાપરવામાં આવે છે. આપણે તો જો કે ખાતા નથી પણ ખાવામાં પણ ખૂબ ફાયદાકારક છે. અને ખાવું જોઈએ થોડું. આપણા આહારમાં રોજિંદા આહારમાં ઉપયોગ કરવો જોઈએ ક્યારેક. બરાબર, ફાયદા મળે છે આપણને. અને મિત્રો, મેં તો એવું પણ સાંભળ્યું છે જે કોકોનટ બટર છે ને અને કોકોનટ હની, આવું પણ મેં સાંભળ્યું છે. હું સાહેબ પાસેથી માર્ગદર્શન લઉં કે સાહેબ આ કોકોનટ બટર અને કોકોનટ હની એટલે શું અને એને બનાવવા માટે શું કરવું જોઈએ? કોકોનટ બટર એટલે આપણે જે બટર જે મિલ્કમાંથી માખણ મળે છે ને એ જ રીતે આમાંથી માખણ કાઢવામાં આવે. જે કોકોનટ મિલ્ક આપણે બનાવ્યું ને એ જ મિલ્કને આપણે ફર્ધર પ્રોસેસ કરવા માટે માખણ બનાવી શકીએ કોકોનટ બટર. એ જ રીતે જે આપણે લેક્ટોઝ ઇન્ટોલરન્સ પીપલ છે જેને લેક્ટોઝની એલર્જી છે એ લોકો માટે બટર હોય છે તો આ બટરની અંદર એસેન્શિયલ ફેટી એસિડ સારા એવા પ્રમાણમાં હોય છે અને ફાયદાકારક હોય છે. એટલા માટે આમાંથી કોકોનટ બટર મેળવી શકાય છે. બરાબર. અને હનીની વાત કરીએ તો હની જે આપણે કોકોનટ વોટર જે છે એનેમાંથી આપણે હની બનાવી શકીએ છીએ. કોકોનટ વોટરમાં થોડા પ્રમાણમાં ખાંડનું પ્રમાણ હોય છે. આથી જ્યારે કોકોનટ વોટરને ગરમ કરીને ઉકાળવામાં આવે અને જે ઘટ્ટ ગોલ્ડન બ્રાઉન કલરનો એક આપણને ઘટ્ટ પ્રવાહી મળે છે અને હનીની જગ્યાએ આપણે વાપરી શકીએ છીએ. એને કોકોનટ હની કહેવામાં આવે છે. એટલે કેટલું બધું બની જાય છે નહીં સાહેબ? છે તમે જે સરસ રીતે સમજાવી રહ્યા છો કે એમાં બટર પણ બને છે, હની એ બને છે, એમાં તમે સ્લાઇસની પણ વાત કરી, આપણે છોતરામાંથી પણ બનાવી શકાય. તો સાહેબ આ ચટણી છે એ રહી ન જાય, તો એ ચટણી બનાવવાની પદ્ધતિ પણ જરાક કહેશો? ચટણી ખૂબ જ લોકોને ગમતી વસ્તુ છે અને ચટણી બનાવવા માટે બહુ સરળ પદ્ધતિ હું અહીંયા તમને સમજાવી દઉં કે જે કોકોનટનું કોપરું છે, આપણે નાળિયેરનું કોપરું છે, એને છીણ કરવાનું છે. એકદમ પતલું છીણ હોય છે. 100 ગ્રામ છીણ હોય છે એની અંદર 30 ગ્રામ જેટલો ચણાનો શેકેલો લોટ અથવા દાળિયા હોય છે તેનો શેકેલો લોટ કરી નાખવાનો હોય છે. અને આપણે ચટણી જે બનાવી છે આપણે ડ્રાય બનાવવાની છે. એટલા માટે અંદર મરી પાવડર છે, મીઠા લીમડાના પાન છે, ધાણા જીરું પાવડર છે, આ મિક્સ કરીને થોડી વાર માટે શેકી નાખવાનું. અને શેકીને જ્યારે આપણે એને બરણીમાં, કાચની બરણીમાં ભરી દઈએ તો આ ચટણી તૈયાર થઈ જાય છે. આ ચટણી જ્યારે આપણે ખાવામાં ઉપયોગમાં લઈ હોય તો 20 ગ્રામ ચટણી સાથે 50 થી 60 ml ગરમ પાણી મિક્સ કરો એટલે આપણે જે ઇડલી ઢોસા સાથે ચટણી કહીએ ચટણી તૈયાર થઈ જાય. ખૂબ જ સરળ, બનાવવામાં અનુકૂળ અને ગમે ત્યારે બનાવી હોય ત્યારે 2 થી 3 મિનિટમાં આપણે ચટણી તૈયાર કરી શકીએ છીએ. બરાબર છે. એટલે પદ્ધતિ એકદમ સરળ છે અને તરત આપણે એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. સાહેબ, હવે મેં નિષ્ણાંત સાથે જ્યારે વાત કરી હતી તો એમણે બિસ્કિટ વિશે પણ વાત કરેલું. એટલે મિત્રો, મને પણ નવાઈ લાગી હતી. નાળિયેરના બિસ્કિટ આપણે બનાવવા માટે શું કરી શકાય સાહેબ? કેવી રીતે બનાવાય? નાળિયેરનું કોપરું છે. આપણે કોપરા નાળિયેરના દરેક વસ્તુનો ઉપયોગ કરવાનો છે. નાળિયેરનું જ્યારે આપણે તેલ કાઢીએ છીએ તો એક્સપેલરમાં ઘણી વખત છે ને એનું જે કોકોનટ કેક નીકળે છે ને એમાં તેલનું પ્રમાણ ઓછું હોય છે. તો આ જે ઓછા તેલના પ્રમાણવાળું જે કેક એમાંથી આપણે બિસ્કિટમાં વાપરી શકીએ છીએ. જેમ કે આપણે એને ઘઉંના લોટ સાથે મિક્સ કરી શકીએ છીએ. આ ઉપરાંત એકલું નાળિયેરને એકદમ ઝીણું છીણ હોય છે જેમાં તેલ ઓછું હોય એવું છીણ હોય છે. એને પણ આપણે સીધા બિસ્કિટ તરીકે આપણે બનાવી શકીએ છીએ. અને એને મિક્સ કરીને ઘી સાથે અથવા તો કોકોનટ ઓઇલ સાથે મિક્સ કરીને એના લુવા બનાવવાના. લુવા બનાવીને એને 180 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર ઓવનમાં જ્યારે આપણે શેકીએ છીએ ત્યારે બિસ્કિટ બની જાય છે.
ઘઉંના લોટ સાથે મિક્સ કરીએ તો પણ લોકોને ખાવાની મજા આવે છે. અને જો ફરાળી બનાવવું હોય તો ઘઉંનો લોટ નહીં મિક્સ કરવાનો, એટલું જ કોકોનટનું ડી ઓઇલ કરેલું જે કોપરું છે એને વાપરવાનું, જેથી કરીને ફરાળમાં પણ આપણે વાપરી શકીએ છીએ. બરાબર છે. એટલે આ કોકોનટમાંથી તો કેટલી બધી વસ્તુ બને, જેમ કે તમે બિસ્કિટની વાત કરી, ચટણી છે, બટર છે, મિલ્કની પણ વાત કરી, આપણે હનીની પણ વાત કરી, ઓઇલની પણ વાત કરી. પણ સાહેબ માની લો કે આ બધી જ વસ્તુઓ આપણે બનાવી, પરંતુ આ જે બનાવટી જ વસ્તુઓ જે છે એ મૂલ્યવર્ધિત બનાવટોનો સંગ્રહ કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ? હવે મૂલ્યવર્ધિત બનાવટો છે, મોટાભાગની બનાવટો છે જે પાણી સિવાયની બનાવટો છે, હા. ભેજનું પ્રમાણ ઓછું હોય છે. અચ્છા, એટલે એમને ખાસ એ ધ્યાન રાખવાનું છે, એને ભેજથી બચાવવું જોઈએ. એટલે જે કણ આપણે બનાવીએ છીએ જે કોઈ વસ્તુ, કોકોનટના બિસ્કિટ છે કે એમનું ચટણી છે કે એને ડ્રાય કોપરું છે કે કોપરાનું છીણ છે કે જે બનાવે છે, તેને ખાસ ધ્યાન રાખવાનું કે ભેજવાળી જગ્યામાં સંગ્રહ નહીં કરવાનો, ભેજથી દૂર રાખવાનું. જો એમાં ભેજ લાગશે તો ભેજ અને એની અંદર રહેલું ઓઇલ આ બંને મિક્સ થશે તો એમાં ખોરી વાસ આવશે, ખરાબ થઈ જશે, જીવાત લાગશે. એટલે કહેવાનું એવું છે કે એને ભેજ મુક્ત ડબ્બામાં બને ત્યાં સુધી કાચની બરણીમાં પેક કરીને મૂકી રાખવું જોઈએ, જેથી કરીને ભેજથી દૂર રહે અને લાંબા સમય સુધી એને સાચવી શકાય. બરાબર છે. હવે જેમ કે ડૉક્ટર સાહેબ, તમે આ ફિલ્ડમાં ઘણા વર્ષોથી કામ કરતા હશો અને તમારી પાસે એવા સરસ મજાના અનુભવો પણ હશે, પણ આ વિષયને લગતો કોઈ સંદેશો હોય તો ચોક્કસથી અમારા દર્શક મિત્રોને આપ આપશો. મારો વિષય જે મૂલ્યવર્ધન છે, એટલે ખેડૂતોને મારે એક જ સંદેશ આપવાનો છે કે આપણું જે મૂલ્યવર્ધનનો જે ભાગ છે જે મોટા ભાગના ખેડૂતો નથી કરતા, પણ જો આવકની અંદર વધારો કરવો હોય અને પોતાની પેદાશોને ભાવ વધારે મેળવવો હોય તો મૂલ્યવર્ધન તરફ જવું પડશે. અને મૂલ્યવર્ધિત કરેલી બનાવટોની અંદર લોકોની હમણાં ડિમાન્ડ વધતી જાય છે. જેટલી મૂલ્યવર્ધિત કરેલી બનાવટો માર્કેટમાં મૂકી શકે એટલી મૂકો અને આવકની અંદર વધારો કરવાનો એક મહત્વનો સંદેશ આપી શકાય છે કે મૂલ્યવર્ધિત કરવું જોઈએ દરેક પેદાશો. સાચી વાત છે સાહેબ, ખૂબ મજા આવી સાહેબ આપની સાથે વાત કરીને. નવસારીથી આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને નાળિયેરમાં મૂલ્યવર્ધન અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ ખેડૂત મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર સાહેબ. મિત્રો, આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં ડૉક્ટર જીલેન એમ મયાણી સાહેબ પાસેથી આપણે નાળિયેરમાં મૂલ્યવર્ધન અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.